વળતા દિવસે નાગાજન ગઢવી રાજ રજવાડામાં ભમીને ઉપરકોટ પર હાજર થયા. એના સમાચારમાં શ્વાસ નહોતો. ચિત્તોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું શિરછત્ર. એના સર્વ ધમપછાડા ઉપર ગુજરાત અને માળવાના સંયુક્ત સુલતાનીએ મીઠા વાવી દીધા હતા. એણે ચારણને જવાબ વાળ્યો હતો કે સૌરાષ્ટ્રના દેવસ્થાનને લાગતી કોઈ પણ વાત અહીં કાઢશો નહીં, ને હમીરજી ગોહિલની રખાત કોઈક ભીલડીના છોકરાને માટે રામ આંધળીકને કહેજો કે બાદશાહી સાથે ઊંડો ખોપ ખોદશો નહીં. ઈડર રાજે જવાબ આપ્યો કે અમે તો બાપા અમારી રિયાસત ટકાવવા માટે ગુજરાતના સુલતાનને દીકરી સોંપ દીધી છે. હવે વળી અમે બેય વાતે શાને બગાડીએ? રામ આંધળીકને કહેજો કે થોડા વધુ વ્યવહારુ બની જાય. ભીલના છોકરાને જમાઈ કરવા કરતાં સુલતાનના સારા સસરા થવું શું ખોટું છે? ગુજરાતનો સુલતાન વંશ તો અસલ ક્ષત્રિય ઓલાદનો જ છે ના ભાઈ. સમા પ્રમાણે વર્તવું એ ક્ષત્રિયનો સૌ પહેલો ધર્મ છે. પાવાગઢનો પતાઈ રાવળ તો હસવા જ લાગેલો. રાને કહો લેર કરી લે લેર, આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા. એમ એક પછી એક તમામ રાજવીના હોઠ ઉપર પહેલો તેમજ છેલ્લો તો એકનો એક જ બોલ હતો કે ઉતાવળો થઈને એકલો ઘોડી જીવ ગુમાવનાર એ અવ્યવહારુ હમીરજીને વીર શા માટે કહેવો? સુલતાનોને સંદેહ જન્મે એવી એની નવેસર પ્રતિષ્ઠા સિદ્ધ કરવી અને એક ક્ષત્રિયને રસ્તામાં ભેટેલી નીચ વર્ણની રખાતના છોકરાને રજપૂતીના છાપરે ચડાવવાની કુબુદ્ધિ સૌરાષ્ટ્રના રાજાને કેમ સૂજે છે? નાગજણ ગઢવી આ બધા સમાચારોને રાને થોડી વાર તો થીજાવી દીધો, પણ વધુ વિચારો રાના હૃદયમાં એક છૂપો છાનો અદીઠો અતલવાસી માયલો અવાજ જ બોલી ઉઠ્યો. તું શા માટે ગાડા હેઠળનું કૂતરું બની રહ્યો છે? જોબન્યો આજ આવ્યો ને કાલે જાશે. ઠીક, છોડો એ વાત, કહીને રાયે પોતાના બેઉ લમણા પર આંગળીઓ દબાવી. પછી નાગાજણ ગઢવીએ કહ્યું, હુકમ હોય તો એક બીજો જે સંદેશો રાજ રજવાડાએ કહેવાવ્યો છે તે સંભળાવું. નાગાજનનું મોં સહેજ મલકાયું એટલે રાનું કૌતક જોર પર આવ્યું. એના કાન ચંચળ બન્યા. નાગાજણે કહ્યું, ચિત્તોડ, ઈડર ને સૌરાષ્ટ્રના સૌ રજવાડા એક અવાજે ઠપકો દઈ રહ્યા છે કે રામ આંધળીકનો હજી કેમ નિંદર કરી રહ્યો છે? શેની નિંદર? પારકાના ભવિષ્યની પળોજણ કરે છે, પણ પોતાના ભવિષ્યનું ભાન જ કેમ નથી રહ્યું? મારા ભવિષ્યનું ભાન? એટલે કે ગઢ જૂનાનો વારસો ક્યાં છે? ગરવાદેવ જેવું તીરથ સૌને દીકરા વહેંચે, ત્યારે ઘરમાં જ કેમ અમીની છાંટ નથી પડતી? શું કરીએ ભાઈ, એમાં તો પ્રારબ્ધનો દોષ છે. ના રા, ગઢવી નાગજણે રાના જવાબમાં સુંવાળી ધરતી જોઈને વખતસર પગ લસરતા મૂક્યા. પ્રારબ્ધ આડું નથી. એક કરતાં 21 રજવાડા પોતાની પદમણીઓ જેવી પુત્રીઓ રા ગંગા જળિયાને માટે ઓળઘોળ કરવા તૈયાર છે. ને ખમ્મા, અમારા કુટાંડે બોન પણ એની એ જ વાત ઝંખે છે. ધરાઈને ધાન નથી જમતા. ખરે શું કુટાંડે તમને કાંઈ કહ્યું હતું ગઢવી? હું વિદાય લેવા ગયો હતો ત્યારે છેલ્લી ને પહેલી ભલામણ એ જ હતી કે ભા, મારે માથેથી મેણું ઉતરાવવા આવજો. કુટાંડે તો સાચી દેવી છે. રાનું મોં પ્રફુલ્લિત બન્યું. આવી મોટા મનની સ્ત્રીને તો હું પૂજા કર્યા કરું એવા ભાવ થાય છે. આવા સુંદર શબ્દોનો લેબાસ ધરીને રાના હૃદયની નબળાઈ બોલી રહી હતી. એણે પૂછ્યું, નાગાજણભાઈ, તમે મારા ચારણ નહીં પણ સગા ભાઈને ઠેકાણે છો. તમારું ધ્યાન પડે છે તો કહેશો? હું તો મારા રા ઠેકાણ ઉપર જોઈ કરીને આવ્યો છું. એટલી બધી ઉતાવળ? શું કરું? મારા બોન કુટાંદેને તે વગર મોં કેમ કરી બતાવું? ક્યાં જોયું ઠેકાણું? સિદ્ધપુરના ભીમરાજને ઘેર. પણ મારા રા એ તો સૌરઠ ઘરમાં ડંકો વાગી જાય એવી કન્યા છે. તમારી વાર્તાઓમાં અપ્સરાના વર્ણન આવે છે ને એવી જ એ જ કુંતાની આમાન્ય તો પાડશે ને? ચારણનું ગોતેલ ઠેકાણું. ફેર પડે તો મારું મોં ન જોજો ગંગા જળિયા. પણ એકવાર હસીને હા પાડો તો તે પછી હું રાણીજી પાસે જઈ શકું. હા હા, રાયે એક નિશ્વાસ મૂક્યો. ગાદીનો વારસ જોવે ત્યાં મારી હા કે ના ખપની? મારું હૈયું કોણ વાંચી શકશે? હું કોની પાસે કલેજું ચીરી બતાવું?
પછીની કથા તો સીધી દોર છે. સિદ્ધપુર જઈને જૂનાગઢનું ખાંડું ભીમરાજની કુંવરીને તેડી આવ્યું ને રામાંડળીના હોઠે નવા લગ્નની એક પછી એક રાત્રિએ મદિરાની પ્યાલીઓ મંડાતી રહી. રાત્રિભર રા મદિરા લેતો, પ્રભાતે ગંગા જળે નહાતો. પ્રભાતના બીજા પહોરે મોણીએથી નાગાજણ ગઢવી અચૂક હાજર થતા ને તેના હાથનો કસુંબો લીધા પછી રાની નસોમાં પ્રાણ આવતા. અફીણના કેફમાં થનગનાટ કરતો રાનો જીવ તે પછી ગઢવી નાગાજણ મોંએથી વહેતી અપ્સરાઓની વાતો તણાતો, ખેંચાતો, વમેળે ચડતો, ઘુમરીઓ ખાતો ને આકાશલોકથી પાતાળલોક સુધીના પરિભ્રમણ કરતો. તેજનો જ્યોતિર્ગોળો જાણે અનંતના અલોકના સીમાડેથી ખરતો ગાતા ગોળમાં જઈ રહ્યો હતો. એને તો આ પૃથ્વી પર જ સ્વર્ગ સાંપડ્યું હતું. આટલા વર્ષો પારકી પણોજમાં નકામા ગુમાવી દીધાની વાત પણ એને કોઈ વાર સાંભળી આવતી ને પોતે પોતાની જ એ ભૂલ ઉપર હસાહસ કરી ઉઠતો. અમદાવાદની સુલતાનિયત પણ આ સમાચાર સાંભળી સંતોષ પામી હતી. દુદાજીને નાબૂદ કરવા બાબત સુલતાને રાની વફાદારીની નોંધ લીધી હતી અને રાને નહાવાની ગંગાજળની કાવડ એક પણ વિઘ્ન વગર ગુજરાત તેમજ વાળવાની સીમમાંથી પસાર થાય તેનો પાકો બંદોબસ્ત સુલતાને રખાવ્યો હતો. સુલતાન કુતુબશાહ પણ ચિત્તોડ સુધીની તમામ ક્ષત્રિય રાજ્યો ઉપર પોતાની સત્તા બેસાડી લઈને જિંદગીનું બાકી રહેલું કામ કરતો હતો. યશનો હારવાનું, સુંદરીઓ સાથે મોહબ્બત કરવાનું, શરાબો ઉડાડવાનું ને મોટી મોટી ઇમારતો બંધાવવાનું. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળિયામાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.